નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત નીટ પ્રશિક્ષણ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે નીટ પ્રશિક્ષણ અંતર્ગત પ્રકરણ નંબર 4 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ 3નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અગાઉ આપણે 2 લેક્ચરમાં સપુષ્પી વનસ્પતિની અગત્યતા, પુષ્પની રચના, તેના લાક્ષણિક ભાગો અને નરજન્યુજનકના વિકાસ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે માદા અંગ વિશે પણ ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું કે પુષ્પનું માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર હોય છે, જેના 3 ભાગો હોય છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ બીજાશયમાં આવેલ એક કે વધુ અંડકો દ્વારા માદા જન્યુજનકનો વિકાસ થાય છે. તો આ પ્રક્રિયાને આપણે હવે આગળ જોઈએ. તો આ પ્રક્રિયામાં જોઈએ કે મહાબીજાણુ જનન એટલે કે મેગાસ્પોરોજીનેસિસ. તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આપણે મહાબીજાણુ જનન કહીએ છીએ. ખાસ કરીને અંડકના વિકાસ દરમિયાન શરૂઆતમાં પ્રદેહ વિકાસ પામે છે અને એક ઉપસેલી રચના બનાવે છે. આ ઉપસેલી રચનાને આપણે જરાયુ કહી શકીએ છીએ. આ દરમિયાન પ્રદેહના બધા કોષો અવિભેદિત રહે છે, એટલે કે વર્ધનશીલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અવિભેદિત રચના એટલે કે કોષ વિભાજન ક્ષમતા ધરાવતા કોષો. અને વનસ્પતિમાં વર્ધનશીલ પેશી એકમાત્ર એવી પેશી છે કે જે વિભાજન ક્ષમતા ધરાવે છે. આ કોષોનો સમૂહ અધિસ્તરના એક કોષીય આવરણથી ઘેરાયેલો હોય છે. આમ પ્રદેહનો કોઈ એક અધસ્તરીય કોષ વિભાજન પામે છે અને કદમાં વધે છે. એટલે કે નરજન્યુજનકના વિકાસમાં આપણે જોયું હતું કે બીજાણુજનક પેશીના તમામ કોષો ક્ષમતા ધરાવે છે કે તેઓ પરાગરજનું નિર્માણ કરી શકે, જ્યારે અહીં પ્રદેહનો કોઈ એક જ કોષ વિભેદિત થાય છે અને વિભાજન પામીને કદમાં વધે છે, જે વિશિષ્ટ કોષ કેન્દ્રિકાને કારણે બાકી રહેલા કોષોથી જુદો પડે છે. આવા કોષને આપણે આદિ બીજાણુ કોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કહેવામાં આવે છે. જેમાંથી આગળ આવો આદિ બીજાણુ કોષ વિભાજન પામે છે અને તેમાંથી અંતઃપ્રાથમિક બીજાણુજનન કોષનું નિર્માણ થાય છે. આ અંતઃપ્રાથમિક બીજાણુજનક કોષ એટલે કે એન્ડો પ્રાઇમરી સ્પોરોજીનસ સેલ, જે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને અર્ધીકરણમાં ભાગ લે છે. અર્ધીકરણ પામીને તે 4 મહાબીજાણુ સર્જે છે. આમ અહીંયા મહાબીજાણુ માતૃકોષ કે જે દ્વિકીય છે તે એકકીય મહાબીજાણુનું સર્જન કરે છે. આ મહાબીજાણુ રેખીય રીતે ચતુષ્કમાં ગોઠવાય છે, પરંતુ પરાગરજની જેમ તેઓ એકબીજાને લંબ અક્ષે ગોઠવાઈને ચતુષ્ક બનાવતા નથી. અહીંયા 4 મહાબીજાણુઓની રેખીય ગોઠવણી એટલે કે રેખીય ચતુષ્ક કહેવાય છે, જેને લિનિયર ટેટ્રાડ કહીશું આપણે. આ રેખીય ચતુષ્કમાંથી બીજાણતલ તરફનો મહાબીજાણુ સક્રિય રહે છે, જ્યારે બાકીના 3 મહાબીજાણુ વિઘટન પામે છે. આમ એક સક્રિય રહેતા મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે. આમ અહીંયા એક જ મહાબીજાણુ સક્રિય છે અને તેમાંથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે, માટે તેને એક બીજાણુક વિકાસ એટલે કે મોનોસ્પોરિક ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. મોટાભાગની આવૃત બીજધારીમાં બીજાણતલીય મહાબીજાણુ સક્રિય રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો અંડકની રચનામાં બીજાંડ છિદ્ર કે જેને અંડકનું મુખ કહેવામાં આવે છે, જ્યારે બીજાંડતલ એ અંડકનો તલ ભાગ છે. આવી બીજાણતલીય રચનામાંથી એટલે કે અહીંયા રહેતો સક્રિય મહાબીજાણુ હવે આગળ બીજાણુજનનની પ્રક્રિયામાં ભાગ લેશે અને માદા જન્યુજનકનું નિર્માણ કરે છે. હવે આ સક્રિય બીજાણુ 3 વાર સમવિભાજન પામે છે. 3 વાર સમવિભાજન પામીને 8 કોષ કેન્દ્રોનું સર્જન કરે છે. એટલે કે પ્રથમ વખત વિભાજન પામવાથી 2 કોષ કેન્દ્ર, બીજી વખત વિભાજન પામે એટલે કે 4 કોષ કેન્દ્ર અને ત્રીજી વખતના વિભાજનમાં 8 કોષ કેન્દ્ર સર્જે છે. આ તમામ કોષ કેન્દ્રની ગોઠવણી એ માદા જન્યુજનકની રચના કરશે. તો આ 8 કોષ કેન્દ્ર પૈકી 3 કોષ કેન્દ્ર અંડતલ તરફ
ગોઠવાય છે, જે 3 પ્રતિધ્રુવ કોષો એટલે કે એન્ટીપોડલ સેલ્સ તરીકે ઓળખાય છે. જ્યારે બીજાંડ છિદ્ર તરફ એટલે કે અંડકના મુખ તરફ અંડ પ્રસાધન એગ એપરેટેસની રચના થાય છે. તેમાં પણ કુલ 3 કોષ કેન્દ્ર સંડોવાયેલા હોય છે, જે પૈકી એક કોષ અંડકોષ તરીકે વર્તે છે, જ્યારે બાકીના 2 કોષો સહાયક કોષો તરીકે વર્તે છે, જેને આપણે સિનર્જીડ્સ કહીશું. બાકી રહેતા 2 કોષ કેન્દ્ર એ અંડકના મધ્ય ભાગમાં ગોઠવાય છે. આ મધ્યસ્થ ભાગમાં 2 કોષ કેન્દ્રોના જોડાણથી બનતી રચનાને આપણે દ્વિકીય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, એટલે કે સેકન્ડરી ન્યુક્લિયસ કહીશું. આમ આ 8 કોષ કેન્દ્રની ગોઠવણી એટલે ભ્રૂણપૂટ કહેવાય. આ ભ્રૂણપૂટ એ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે. આમ અહીંયા અંડકોષનું નિર્માણ થઈ ચૂક્યું એટલે કે માદાજન્યુ બની ગયો છે. હવે આપણે ભ્રૂણપૂટ માટેની જે રચનાની વાત કરી તે તો સામાન્ય બાબતો છે, પણ અન્ય કેટલીક બાબતો જે તમને નીટ માટે ઉપયોગી થશે તે તો કે સહાયક કોષોની બાહ્ય દિવાલમાંથી આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે, જેને તંતુમય પ્રસાધન એટલે કે ફિલિફોર્મ એપરેટસ કહેવાય છે. તેની મદદથી સહાયક કોષો પ્રદેહમાંથી ખોરાકને શોષે છે અને તેને ભ્રૂણપૂટ સુધી લઈ જાય છે. આમ સહાયક કોષોનું કાર્ય પ્રદેહમાંથી ખોરાકનું શોષણ કરવાનું છે અને તેનું ભ્રૂણપૂટ સુધી વહન કરવાનું છે. કેટલીક વનસ્પતિઓમાં માદાજન્યુ જનકની ઉપર અથવા નીચેની તરફ અવરોધકો આવેલા હોય છે. આ અવરોધકો ભ્રૂણપૂટની બીજાંડ છિદ્ર અથવા બીજાંડ તલ તરફની ગતિને અટકાવે છે. ટૂંકમાં કહીએ તો આ અવરોધકો એટલે કે બેરિયર્સ એ ભ્રૂણપૂટનું સ્થાન જાળવે છે, જેથી કરીને અંડકમાં તેનું સ્થાન જાળવણી થઈ શકે. હવે આ અવરોધકો કે જે બીજાંડ તરફ આવેલા હોય તો તેને હાઇપોસ્ટેસ કહેવામાં આવે છે. બીજાંડ તલ હાઇપો એટલે કે નીચેની તરફ, બીજાંડ તલ એટલે કે અંડકનો તલ પ્રદેશ એટલે કે નીચેના ભાગે આવેલા અવરોધકોને આપણે હાઇપોસ્ટેસ કહીશું. આવા અવરોધકો અંબેલીફેરી કુળની વનસ્પતિ જેમાં વરિયાળી વગેરેનો સમાવેશ થાય છે, જેમાં 36 પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે. ઝોસ્ટેરા જેને આપણે દરિયાઈ ઘાસ કહીએ છીએ. ક્રોઝોફેરા વનસ્પતિઓમાં આ પ્રકારે બીજાંડતલીય અવરોધક એટલે કે હાઇપોસ્ટેસ જોવા મળે છે. જો આવા અવરોધકો બીજાંડ છિદ્ર એટલે કે અંડકના મુખ તરફ આવેલા હોય તો તેને એપિસ્ટેસ, એપી એટલે ઉપરની તરફ આવેલા આવા અવરોધકને આપણે એપિસ્ટેસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ક્રોસ્ટેલિયા અને ક્રોસ્ટસની વનસ્પતિઓમાં આ પ્રકાર જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ તો ભ્રૂણપૂટનો વિકાસ કેટલા પ્રકારના અથવા તો કેટલી સંખ્યાના મહાબીજાણુમાંથી થાય છે તેને અનુસરીને આપણે ભ્રૂણપૂટ એટલે કે એન્ડોસ્પર્મના પ્રકારનો અભ્યાસ કરીએ. પહેલો પ્રકાર છે મોનોસ્પોરિક ભ્રૂણપૂટ એટલે કે એક બીજાણુકીય ભ્રૂણપૂટ. હવે આવો ભ્રૂણપૂટ પાછા 2 ઉપપ્રકારોમાં વહેંચાય છે, જેને પોલિગોનમ અને ઓએનોથેરા કહેવામાં આવે છે. હવે પોલિગોનમ પ્રકારનો જે ભ્રૂણપૂટ છે તે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેપ્સેલામાં જે અભ્યાસ કરી રહ્યા છે ભ્રૂણપૂટનો તે આ જ પ્રકારનો એટલે કે પોલિગોનમ પ્રકારનો હોય છે. જ્યારે ઓએનોથેરામાં અપવાદ રૂપે 4 કોષ કેન્દ્રીય કોષો ભાગ લે છે, એટલે કે 4 કોષ કેન્દ્ર આવેલા હોય છે, જેમાંથી મધ્યમાં 1 કોષ કેન્દ્ર હોય છે અને અંડ પ્રસાધનમાં 3 કોષ કેન્દ્ર આવેલા હોય છે. આનો અર્થ એ થાય કે આ પ્રકારના ભ્રૂણપૂટમાં પ્રતિધ્રુવ કોષોની ગેરહાજરી જોવા મળે છે. એટલે આમ ઓએનોથેરા એટલે કે 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ અને મોનોસ્પોરિકમાં પોલિગોનમ એટલે કે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. આમ પોલિગોનમ એ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના કહેવાય, જ્યારે ઓએનોથેરા એ 4 કોષ કેન્દ્રીય અને 4 કોષીય રચના કહી શકાય. બીજા પ્રકારનો ભ્રૂણપૂટ છે બાયસ્પોરિક એટલે કે દ્વિબીજાણુકીય ભ્રૂણપૂટ. અહીંયા 4 પૈકી 2 મહાબીજાણુઓ સક્રિય રહે છે અને તેઓ મહાબીજાણુ જનનની પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે કે જન્યુજનકનો વિકાસ કરે છે. આમ તેને દ્વિકોષ કેન્દ્રીય મહાબીજાણુમાંથી સર્જાતો ભ્રૂણપૂટ કહેવાય.
ત્રીજો પ્રકાર છે ટેટ્રાસ્પોરિક એટલે કે ચતુષ્ક બીજાણુકીય ભ્રૂણપોટ. આમ મહાબીજાણુ જનનમાં સર્જાતા ચારેય મહાબીજાણુ જો માદા જન્યુજનકના વિકાસમાં ભાગ લે તો તેને આપણે ટેટ્રાસ્પોરિક કહીશું. એટલે કે અહીંયા કોષરસ વિભાજન બાદ ચારેય કોષ કેન્દ્ર સામૂહિક રીતે એક રચનાનું નિર્માણ કરે છે, જેને આપણે સિનોમેગાસ્પોર કહીશું. આમ તેઓ ચારે ચાર કોષ કેન્દ્ર સક્રિય રહે છે અને માદા જન્યુજનકનો વિકાસ કરે છે. આમ વનસ્પતિની વિવિધ જાતિઓમાં જુદા જુદા પ્રકારના ભ્રૂણપોટનું નિર્માણ થાય છે, જે પૈકી સામાન્યતઃ રીતે પોલિગોનમ પ્રકારનો ભ્રૂણપોટ જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ પરાગનયનની પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરીએ તો લિંગી પ્રજનનની જે કંઈ પણ ઘટના છે તે મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચાયેલી છે: પૂર્વ ફલન ઘટના, ફલનનો તબક્કો અને પશ્ચફલનનો તબક્કો. હવે પૂર્વ ફલન ઘટનામાં એક છે તેનો ઉપતબક્કો છે કે જન્યુજનન એટલે કે જન્યુઓનું નિર્માણ, જે આપણે બંને પ્રક્રિયા અહીંયા અભ્યાસ કરી ગયા. એટલે કે નર જન્યુજનક અને માદા જન્યુજનકનો વિકાસ થઈ ગયો, એટલે નર જન્યુ અને અંડકોષ બંને વિકાસ પામી ગયા. હવે તેને અનુસરીને થતો પૂર્વ ફલનનો બીજો ઉપતબક્કો એટલે કહેવાય કે બીજાણુઓનું અથવા તો જન્યુઓનું સ્થાનાંતર. તો અહીંયા સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અચલિત હોય છે, માટે તેને ફલનની પ્રક્રિયા માટે બંનેનું સાથે આવવું જરૂરી છે. મોટા ભાગે નરજન્યુ ચલિત હોય છે, પરંતુ અહીંયા બંને પ્રકારના જન્યુ અચલિત છે. પરિણામે નરજન્યુને માદાજન્યુ સુધી લઈ જતી એક પ્રક્રિયા અથવા તો ક્રિયાવિધિ જોવા મળે છે, જેને આપણે પરાગનયન કહીશું. તો આ પરાગનયન વિશે આપણે જોઈએ. તો પરાગનયન એટલે કે પોલિનેશન, તેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરવાની ઘટનાને પરાગનયન એટલે કે પોલિનેશન કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયા પણ વનસ્પતિમાં જુદા જુદા પ્રકારે થાય છે. તો તેના કયા પ્રકાર છે તે પણ આપણે જોઈએ. તો પરાગનયન મુખ્યત્વે 2 પ્રકારે થાય છે: સ્વપરાગનયન અને પરપરાગનયન, સેલ્ફ પોલિનેશન અને ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયનની આપણે વાત કરીએ તો સ્વપરાગનયનની ક્રિયા આપણે જોઈએ તો સ્વપરાગનયન એટલે કે જ્યારે મુક્ત થતી પરાગરજ જો તે જ પુષ્પના અથવા તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે, તો આ ઘટનાને આપણે સ્વપરાગનયન કહેવામાં આવે છે. ટૂંકમાં અહીં પરાગરજ તે જ પુષ્પને પરાગિત કરશે અથવા તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પને પરાગિત કરે છે. આમ પરાગરજ માતૃછોડની બહાર જતી નથી. પરંતુ સ્વપરાગનયનને પણ આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. એક સ્વફલન છે, જેને કહીશું આપણે ઓટોગેમી, અને બીજો પ્રકાર છે ગેટેનોગેમી. તો સ્વફલન એટલે કે જો પરાગરજ તે જ પુષ્પને ફલિત કરે એટલે કે તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વફલન કહેવાય છે. અને ગેટેનોગેમી એટલે કે પરાગરજ જો તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને આપણે ગેટેનોગેમી કહીશું. ગેટેનોગેમી આમ તો કહી શકાય કે સ્વપરાગનયનનો પ્રકાર છે, એટલે કાર્યાત્મક દ્રષ્ટિએ તે પરપરાગનયન કહી શકાય. કારણ કે ગેટેનોગેમીમાં પરાગરજને તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થાપિત થવા માટે પરાગવાહકની જરૂર પડે છે, માટે તેને કાર્યાત્મક રીતે આપણે પરપરાગનયન કહીશું, પરંતુ જનનિક રીતે તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. કારણ કે પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ તે જ વનસ્પતિની હોય છે માટે. હવે પરપરાગનયનની વાત કરીએ તો પરપરાગનયનની પ્રક્રિયા એટલે કે એક વનસ્પતિની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો આ ઘટનાને આપણે પરપરાગનયન કહીએ છીએ. આ માટે તેને વિવિધ પરાગવાહકોની જરૂર પડે છે અને તેને માટે વનસ્પતિ કેટલાક અનુકૂલનો પણ દર્શાવે છે. એટલે કે વનસ્પતિમાં સ્વપરાગનયન અને પરપરાગનયન માટેના કેટલાક અનુકૂલનો વિકસેલા હોય છે. કારણ કે સ્વપરાગનયન એ ઇચ્છિત લક્ષણોને પેઢી દર પેઢી
એટલે કે પિતૃ પેઢીના ઇચ્છિત લક્ષણોનું પેઢી દર પેઢી વહન કરવા માટે અથવા તો લક્ષણોની એક સ્થાયીતા જળવાઈ રહે તે માટે જરૂરી છે. જ્યારે પરપરાગનયન દ્વારા ભિન્નતા પ્રેરાય છે અને તે ઉદ્વિકાસીય પ્રક્રિયાનો પણ એક ભાગ બને છે. તો સ્વપરાગનયન માટે વનસ્પતિ કયા અનુકૂલનો દાખવે છે? તો તેમાંનું એક છે સહપક્વતા. સહપક્વતા એટલે કે પરાગાશય અને પરાગાસનનું એક સાથે પરિપક્વ થવું, તેને આપણે સહપક્વતા કહીશું. જ્યારે બીજું અનુકૂલન છે સંવૃત્ત પુષ્પતા, જેને આપણે ક્લેસ્ટોગેમી કહીએ છીએ, જેમાં પુષ્પો કદી પણ ખીલતા નથી. જો પુષ્પ ખીલતા ન હોય તો તેવા સંજોગોમાં તે પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આમ આવી વનસ્પતિઓમાં ફરજિયાતપણે સ્વપરાગનયન જ થાય છે. જ્યારે પરપરાગનયન માટેના આપણે અનુકૂલનો જોઈએ તો તેમાં એક પૃથક પક્વતા છે કે જેમાં પરાગાસન અને પરાગાશયનો પરિપક્વન સમય જુદો જુદો હોય છે. બીજી આપણે લઈએ સ્વવંધ્યતા એટલે કે સેલ્ફ કમ્પેટિબિલિટી, જેમાં પરાગરજ પરાગાસન પર સ્થાપિત તો થાય છે પરંતુ તેનું અંકુરણ થતું નથી. ત્રીજું છે વિષમ પરાગવાહિની, એટલે કે પુષ્પમાં પરાગવાહિનીની લંબાઈ એવી રીતે હોય છે કે જે પુકેસર સાથે સંપર્કમાં આવી શકતી નથી, માટે તે જ પુષ્પનું પરાગરજ પરાગાસન સુધી પહોંચી શકતું નથી. ચોથું લઈએ આપણે અનાત્મ પરાગણતા, એટલે કે વનસ્પતિ પરાગરજને ઓળખે છે અને તેને રિજેક્ટ કરે છે અથવા તો તે અસંગત પરાગરજ તરીકે વર્તે છે અથવા તો સ્વપરાગિત હોવા છતાં પણ તેને અંકુરણ થવા દેતી નથી. આમ વનસ્પતિમાં સ્વપરાગનયન અને પરપરાગનયન પ્રેરવા માટેના વિવિધ અનુકૂલનો જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં સ્વપરાગનયન પ્રેરવા માટે કેટલાક વિશિષ્ટ અનુકૂલનો જોવા મળે છે. આ અનુકૂલનની આપણે વાત કરીએ તો શિંબી કુળની વનસ્પતિમાં ખાસ પ્રકારની સંવૃત્ત પુષ્પતા જોવા મળે છે, જેને આપણે ક્લેસ્ટોગેમી કહીશું. ક્લેસ્ટોગેમી એટલે કે પુષ્પ કદી પણ ખીલતા હોતા નથી. એ ઉપરાંત લિંગી અંગો એક ખાસ પ્રકારની રચનાની અંદર આવેલા હોય છે, જે કેટલાક દલપત્રોના જોડાવાથી નિર્માણ પામે છે, જેને આપણે નૌતલ એટલે કીલ કહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કલિકાંતર વિન્યાસને યાદ કરવો પડે કે શિંબી કુળની વનસ્પતિમાં વેક્ઝિલરી પ્રકારનું એટલે કે પતંગિયાકાર પ્રકારનું કલિકાંતર વિન્યાસ જોવા મળે છે, જેમાં 5 દલપત્રો હોય છે. તે પૈકી સૌથી મોટું દલપત્ર ધ્વજક હોય છે, જે તેની પાર્શ્વીય બાજુએ ગોઠવાયેલા પક્ષકોને આવરિત કરે છે, અને એ ઉપરાંત સૌથી નાના કદના નૌતલ કે જે યુક્ત હોય છે તેને આવરિત કરે છે. તો આમ અહીંયા નૌતલ એ આવી લિંગી અંગોની અંદર આવેલું હોય છે, એટલે કે નૌતલ લિંગી અંગોને આવરિત કરે છે. આવું નૌતલ ક્યારેય ખીલતું નથી, પરિણામે પરાગરજ પુષ્પની બહાર જતી નથી. તો આવી વનસ્પતિમાં માત્ર સ્વપરાગનયનની ક્રિયા જ થાય છે. એટલે આમ અહીંયા પરાગરજ કે પરાગાસન બહારના વાતાવરણમાં એક્સપોઝ નથી થતું, એટલે કે ખુલ્લું નથી રહેતું. પરિણામે તે જ પુષ્પના પરાગરજનું તેના પરાગાસન પર સ્થાપિત થાય છે. એટલે આને પણ આપણે સંવૃત્ત પુષ્પતા ગણી શકીએ. તો સંવૃત્ત પુષ્પતાનો આપણે અભ્યાસ કોમેલિના નામની વનસ્પતિમાં પણ કર્યો, કે જેમાં 2 પ્રકારના પુષ્પ ઉગે છે. એક ક્લેસ્ટોગેમસ ફ્લાવર એટલે કે સંવૃત્ત પુષ્પો, અને બીજા પુષ્પ જે ખીલે છે જેને આપણે ચેઝમોગેમસ ફ્લાવર કહીશું, કે જેને હવાઈ પુષ્પો પણ કહેવાય છે. હવે આપણે વનસ્પતિમાં પરપરાગનયન માટેની કેટલીક યોજનાઓ જોઈએ. તો ઘણી વખત પરપરાગનયન માટેની વનસ્પતિમાં કેટલાક આયોજનો જોવા મળે છે. તો પરપરાગનયનનું મહત્વ વનસ્પતિમાં ભિન્નતા પ્રેરવા માટે, પુનઃસંયોજિત લક્ષણોનું નિર્માણ કરવા માટે, કૃત્રિમ રીતે સંકરણ પ્રેરવા માટે એટલે કે હાઇબ્રિડ વેરાયટીઝ ડેવલપ કરવા માટે, અને ઉદ્વિકાસ કુદરતી પ્રક્રિયાને આધારે કહી શકીએ તો ઉદ્વિકાસની પ્રક્રિયા માટે પણ તે એટલું જ અગત્યનું છે. હવે આપણે લઈએ કે પરપરાગનયન માટે વનસ્પતિમાં કયા અનુકૂલનો જોવા મળે છે. તો પહેલું લઈશું આપણે ડિક્લાઇની. ડિક્લાઇની એટલે કે એકલિંગતા. વનસ્પતિ એકલિંગી પુષ્પ સર્જે છે.
તો તાડ એટલે કે પામ પ્રકારની વનસ્પતિઓ, ખજૂરી અને કાકડી. વિદ્યાર્થી મિત્રો, એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો જો પુષ્પ માત્ર પુંકેસર અથવા તો સ્ત્રી કેસર ધારણ કરે તો તેને આપણે એકલિંગી પુષ્પ એટલે કે યુનિસેક્સ્યુઅલ ફ્લાવર્સ કહેવાય છે. એકલિંગી પુષ્પની હાજરીને આધારે આપણે વનસ્પતિને એકસદની અને દ્વિસદની જેવા પ્રકારોમાં વહેંચીએ છીએ. એકસદની એટલે કે મોનોશિયસ પ્લાન્ટ, એટલે કે વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે છે. જ્યારે દ્વિસદની વનસ્પતિ એટલે કે જેમાં નર પુષ્પો ધરાવતો છોડ અને માદા પુષ્પ ધરાવતો છોડ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેને આપણે દ્વિસદની વનસ્પતિ એટલે કે ડાયોશિયસ પ્લાન્ટ કહીએ છીએ. મકાઈ એ આદર્શ રીતે કહીએ તો એકસદની વનસ્પતિનું ઉદાહરણ છે, જ્યારે પપૈયું એ દ્વિસદની વનસ્પતિનું ઉદાહરણ છે. તો આમ એકલિંગી પુષ્પની આપણે વાત કરીએ અહીંયા તો ડિક્લાઇની એટલે કે એકલિંગતા, તો વનસ્પતિ પરપરાગનનું પ્રયોજન કરવા માટે એકલિંગી પુષ્પો સર્જે છે. બીજું લઈએ આપણે પૃથક પક્વતા એટલે કે ડાયકોગેમી. તો પુંકેસર તથા સ્ત્રી કેસર એક જ સમયે પરિપક્વ બનતા નથી. પરિણામે સ્વપરાગનયન અવરોધાય છે અને પરપરાગનયન પ્રેરાય છે. તેના પણ બે પ્રકાર છે, પુંપૂર્વતા અને સ્ત્રી પૂર્વતા. પુંપૂર્વતા એટલે કે ડાયકોગેમી, જેમાં પરાગાશય સ્ત્રી કેસર કરતાં પહેલાં પરિપક્વન પામે છે. એનો અર્થ એ થયો કે પરાગરજ પહેલાં મુક્ત થશે, પરંતુ પરાગાસન તેને ગ્રહણ કરવા માટે પરિપક્વ બનેલું હોતું નથી. તેથી પરાગરજ ત્યાં અંકુરિત થશે નહીં. તો આવૃત બીજધારીની ઘણી વનસ્પતિ જેવી કે સાલ્વિયા, સૂર્યમુખી અને કપાસમાં પુંપૂર્વતા જોવા મળે છે. સ્ત્રી પૂર્વતાની વાત કરીએ આપણે એટલે કે પ્રોટોગાયની. તો અહીંયા સ્ત્રી કેસર પુંકેસર કરતાં પહેલાં પરિપક્વન પામે છે. એનો અર્થ એ થયો કે પરાગાસન ગ્રહણશીલ બને છે, પરંતુ પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થયેલ નથી. પરિણામે આવા ગ્રહણશીલ બનેલા પરાગાસન પર અન્ય પરાગરજનું સ્થાપન થાય છે. તો ફાઇકસ બેંગેલેન્સિસ, સારકા ઇન્ડિકા, ફાઇકસ રેલિજિયોસા, એરિસ્ટોલોકિયા, ક્રુસિફેરી અને રોઝેસી કુળની વનસ્પતિઓમાં આ પ્રકારે સ્ત્રી પૂર્વતા જોવા મળે છે. આમ ડિક્લાઇની અને પૃથક પક્વતા એ પરપરાગને પ્રેરતી ઘટનાઓ છે. આ ઉપરાંત આપણે અન્ય ઘટનાઓ પણ જોઈએ. ત્રીજું છે તેમાં કેસ્મોગેમી અથવા તો એન્થેસિસ, જેને આપણે પુષ્પકાળ પણ કહેવાય છે. તો પુષ્પકલિકા પુષ્પ સ્વરૂપે ખીલવું. એનો મતલબ એ થયું કે પુષ્પીય કલિકા એ પુષ્પ સ્વરૂપે ખીલતી નથી. પુષ્પીય કલિકા એટલે કે પુષ્પકલિકા અવસ્થામાં જ રહે છે, તે ક્યારેય ખીલતું નથી. એટલે આમ આવું પુષ્પ એ પુષ્પીય કલિકા સ્વરૂપનું પુષ્પ કહેવાય છે, જે આપણે કોમેલિનામાં જોયું. ચોથું પ્રયોજન લઈએ આપણે અનાત્મ પરાગણતા એટલે કે હર્કોગેમી, જેમાં પરાગાશય અને પરાગાસન વચ્ચે બાહ્યાકાર અવરોધો આવેલા હોય છે, જેને કારણે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અથવા તો પરાગાશય પર ચોંટેલી પરાગરજ એ પરાગાસન સાથે સંપર્કમાં આવી શકતી નથી. આવા બાહ્યાકાર અવરોધોને આપણે ભૌતિક અવરોધો પણ કહી શકીએ છીએ. તો વચનાક એટલે કે કંકાસણી, આંકડો અને કેરોફાઇલેસી કુળની વનસ્પતિઓમાં અનાત્મ પરાગણતા જોવા મળે છે. પાંચમું લઈએ આપણે વિષમ પરાગવાહિની એટલે કે હિટ્રોસ્ટાઇલી. તો કે પુંકેસર તંતુ તથા પરાગવાહિનીની લંબાઈમાં તફાવત જોવા મળે છે. એટલે કે પુંકેસર તંતુ જો ટૂંકા હોય તો પરાગવાહિનીની લંબાઈ વધુ હોય, અથવા પુંકેસર તંતુની લંબાઈ વધુ હોય તો પરાગવાહિનીની લંબાઈ ઓછી હોય છે. તો આમ પ્રાઇમરોઝમાં, લિનમમાં અને પ્રિમ્યુલાના પુષ્પમાં વિષમ પરાગવાહિનીનો અભ્યાસ કરી શકાય છે. ત્યારબાદ આપણે લઈએ સ્વવંધ્યતા અથવા તો સ્વ અસંગતતા એટલે કે સેલ્ફ ઇનકમ્પેટેબિલિટી. જો પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર અંકુરિત થતી નથી, એનો અર્થ એ થયો કે પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે, પરંતુ પરાગાસનના કેટલાક રાસાયણિક અવરોધોને કારણે
પરાગરજનું તેના પર અંકુરણ થતું નથી. આને એક જનીનિક ગુણધર્મ તરીકે લેવામાં આવે છે. પિટુનિયા, માલવા, પેસિફ્લોરા, હાડસાંકળ અને સફરજન જેવી વનસ્પતિઓમાં સ્વવંધ્યતા જોવા મળે છે. આમ આ બધી જ ઘટનાઓને આધારે આપણે કહી શકીએ કે તેઓ પરપરાગણને પ્રેરવા માટે જવાબદાર છે. હવે આગળ આપણે લઈએ અધિક્ષમતા. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે કંઈ પણ 5 કે 6 પ્રકારનો અભ્યાસ કર્યો તે આનાથી આપણે આપણા પાઠ્યપુસ્તક ક્રમ પ્રમાણે તેનાથી આપણે પરિચિત જ છીએ. અહીંયા આપણે એક નવો શબ્દ ભણવા જઈ રહ્યા છીએ, અથવા તો એક નવી પરપરાગણને પ્રેરતી પ્રક્રિયા, જેને કહીશું આપણે અધિક્ષમતા. તો અધિક્ષમતા એટલે શું? પ્રીપોટેન્સી. તો સ્વપરાગણ પામેલ પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ ખૂબ જ ધીમી હોય છે, પરંતુ પરપરાગનયન પામેલ પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે. એટલે કે જ્યારે પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજ, આપણને ખ્યાલ છે કે પરાગાસન પર એક કરતાં વધુ પરાગરજ સ્થાપિત થઈ શકે છે. સ્વપરાગિત થયેલી પણ પરાગરજ છે અને પરપરાગિત થયેલી પણ પરાગરજ પરાગાસન પર સ્થાપિત છે. હવે આ પૈકી બંને પરાગરજનું અંકુરણ થાય છે, પરંતુ સ્વપરાગણ પામેલ પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ ધીમી હોય છે, જ્યારે તેની સાપેક્ષે પરપરાગનયન પામેલ પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે. આમ પરપરાગનયન પામેલ પરાગરજની પરાગનલિકા અંડકમાં પહેલાં પહોંચે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 પ્રકારની પરાગનલિકા અથવા તો પરાગરજ વચ્ચે તેઓની પરાગનલિકાની વૃદ્ધિ માટે એક પ્રકારની એક કોમ્પિટિશન અથવા તો દોડની સ્પર્ધા થઈ, જેમાં જે પહેલું પહોંચે તે વિનર થશે. એટલે કે પરપરાગિત પરાગરજની પરાગનલિકા પહેલા અંડકમાં પહોંચે છે, જેને અધિક્ષમતા કહી શકાય. એટલે કે જેની ક્ષમતા વધુ તે પહેલાં પહોંચી ગયું એમ. તો આમ સફરજન અને દ્રાક્ષમાં અધિક્ષમતાનો અભ્યાસ કરી શકાય છે. તો આમ વિવિધ વનસ્પતિઓમાં સ્વપરાગનયન અને પરપરાગનયનને પ્રેરવા માટેની આપણે પ્રયોજન જોયા, અનુકૂલનો જોયા, જેને આધારે વનસ્પતિને આપણે સ્વપરાગિત અને પરપરાગિત એવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. સ્વપરાગિતમાં આપણે જોયું કે જો તે સ્વફલિત થતી હોય તો તેમાં કોઈપણ પ્રકારના વાહકની તેને જરૂર પડતી નથી, પરંતુ ગેટેનોગેમી કે પરપરાગનયન પ્રેરવા માટે તેને વાહકની જરૂર પડે છે, કારણ કે પરાગરજ એ અચલિત રચના છે. પરાગરજ એ નરજન્યુનું વહન કરે છે, તો તેને વહન કરવા માટે એટલે કે પરાગાસન સુધી પહોંચાડવા માટે તેને વાહકોની જરૂર પડે છે. આ વાહકોનો આપણે અભ્યાસ કરીએ. તો પરાગરજના વાહકોની આપણે વાત કરીએ તો પરાગનયન માટેના વાહકો એટલે કે પોલિનેટર્સ કહીશું. તેમાં કયા પ્રકારે વાહકો છે તે પ્રમાણે તેના જુદા જુદા પ્રકાર પડે છે. બેઝિકલી અથવા તો સામાન્ય રીતે લઈએ આપણે તો પરાગવાહકોને આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ છીએ, અજૈવિક અને જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકો તરીકે આપણે પાણી અને વાત એટલે કે પવનનો અભ્યાસ કરીએ છીએ. આવી વનસ્પતિઓને તે આધારિત જલપરાગિત અને વાત પરાગિત વનસ્પતિઓ કહેવાય છે, જ્યારે જૈવિક વાહકોમાં વનસ્પતિ પક્ષી, કીટકો, પ્રાણીઓનો પરાગવાહકો તરીકે ઉપયોગ કરે છે. તો આમ તેના પરાગવાહકને આધારે વનસ્પતિના પણ જુદા જુદા પ્રકાર પડે છે. તો પહેલો પ્રકાર લઈએ આપણે એનિમોફિલી એટલે કે વાત પરાગિત વનસ્પતિ, વિન્ડ પોલિનેટેડ પ્લાન્ટ્સ. તો પાઇનસ પ્રકારની વનસ્પતિમાં પવન પરાગનયન દરમિયાન પીળા વાદળ પરાગરજના નિર્માણને કારણે સર્જાય છે. વાત પરાગિત વનસ્પતિઓની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા છો કે વાત પરાગિત વનસ્પતિઓ હોય તેઓએ મોટા પ્રમાણમાં પરાગરજનું સર્જન કરવું પડે છે, કારણ કે પવનની દિશાને આધારે પરાગરજ પરાગિત થવાની છે, જેથી તેના વ્યય થવાની સંભાવના વધુ હોય છે, માટે પરાગરજ વધુ સંખ્યામાં સર્જાય છે. આ ઉપરાંત આવી વનસ્પતિઓ કોઈ આકર્ષક એટલે કે તેના પુષ્પ કોઈ આકર્ષક પાસા ધરાવતી નથી, એટલે તેના આકર્ષક રંગ નથી હોતા, કોઈ સુવાસ કે મધુદ્રવ્ય હોતા નથી, કારણ કે અહીંયા પરાગવાહક તરીકે અજૈવિક વાહકો હોય છે. હવે આવી પરાગરજ જ્યારે વાત દ્વારા એટલે કે પવન દ્વારા પરાગનયન પામે
ત્યારે પરાગાસન પણ કેટલાક લક્ષણો ધરાવતું હોવું જોઈએ અને પરાગરજની પણ કેટલીક પોતાની લાક્ષણિકતા હોવી જોઈએ. વાત પરાગિત વનસ્પતિઓની પરાગરજ નાની હોય છે, હલકી હોય છે, લીસી હોય છે અને ભેજરહિત હોય છે. પરિણામે તે પવનની ગતિ સાથે તે પોતે સ્થાનાંતરિત સરળતાથી કરી શકે. જ્યારે સામે પક્ષે પરાગાસન એ ચિકાશયુક્ત હોય છે અથવા તો પીછાયુક્ત હોય છે કે રોમયુક્ત હોય છે, જેથી પવન દ્વારા પરાગિત પામેલ પરાગરજ તેમાં ઝડપથી પકડાઈ જાય. તો આમ વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં વાત પરાગનયન માટેના આવા અનુકૂલનો જોવા મળે છે. અહીંયા આપણે પાઇનસની વાત કરીએ છીએ. તો પાઇનસ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ, જે મોટે ભાગે ઠંડા પ્રદેશો અને હિલી એરિયા એટલે કે પર્વતીય પ્રદેશોમાં વસતી વનસ્પતિ છે. તો પાઇનસમાં પવન પરાગનયન દરમિયાન પીળા વાદળો રચાય છે. એનો અર્થ એ થયો કે પરાગરજની માત્રા એટલી હોય છે કે ત્યાં પરાગરજનું એટલું સ્થળાંતર થાય છે કે પીળા રંગના વાદળો સર્જાય છે, જેને આપણે સલ્ફર વર્ષા એટલે કે સલ્ફર શાવર પણ કહેવામાં આવે છે. જેથી વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ આગળ ભણી પણ ગયા હશો કે એલર્જીયુક્ત રોગોમાં એટલે ફેફસાના અને એલર્જીયુક્ત રોગોમાં આવી પરાગરજ એક એલર્જન્સ તરીકે વર્તે છે. માટે ઘણી વખત જ્યારે આવા પર્વતીય વિસ્તારોમાં આપણે મુલાકાતે જઈએ છીએ ત્યારે એલર્જી થવાની સંભાવના રહે છે પરાગરજના કારણે. આમ પાઇનસમાં વાત પરાગનયન જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક જલજ વનસ્પતિઓ પણ છે કે જે આવું વાત પરાગનયન જોવા મળે છે. જલજ વનસ્પતિમાં પોટામોજેટોન અને માઇરિયોફાઇલમ એ આ પ્રકારની વનસ્પતિઓ છે કે જેમાં તેના પુષ્પ પાણીની સપાટી ઉપર હોવા જોઈએ, જેથી તેઓ પવન દ્વારા પરાગનયન પામી શકે. કારણ કે જલજ વનસ્પતિઓને તેના સ્થાનને આધારે આપણે નિમજ્જિત વનસ્પતિઓ અને મુક્ત તરતી વનસ્પતિઓ અથવા તો એવી વનસ્પતિઓ જેનો વનસ્પતિનો કેટલોક દૈહિક ભાગ પાણીની અંદર અને કેટલોક દૈહિક ભાગ પાણીની સપાટીની ઉપર હોય છે, તો તેવી વનસ્પતિઓમાં વાત પરાગનયન જોવા મળી શકે છે. એટલે આમ બધી જ જલજ વનસ્પતિઓ પાણી દ્વારા પરાગિત થાય તેવું જરૂરી નથી. ત્યારબાદ આપણે લઈએ હાઇડ્રોફિલી એટલે કે જલ પરાગિત વનસ્પતિઓ. તો જલ પરાગિત વનસ્પતિઓ મોટે ભાગે જલજ પ્રકારની હોય છે. તેમાં પણ તેના બે પ્રકાર છે, એપીહાઇડ્રોફિલી અને હાઇપોહાઇડ્રોફિલી. એપી એટલે ઉપર અને હાઇપો એટલે નીચે. તો એપીહાઇડ્રોફિલી એટલે કે પરાગનયન જ્યારે પાણીની સપાટી પર થાય ત્યારે તેને એપીહાઇડ્રોફિલી કહેવામાં આવે છે. તો વેલેસનેરિયામાં આપણે જે પાઠ્યક્રમમાં જોવું કે કયા પ્રકારે જલ પરાગનયન થાય છે તે, અને રૂપિયા નામની વનસ્પતિમાં પણ આવું જોવા મળે છે. જ્યારે હાઇપોહાઇડ્રોફિલી એટલે કે પરાગનયન પાણીની અંદર થાય છે, જે સેરેટોફાઇલમ, ઝોસ્ટેરા એટલે કે દરિયાઈ ઘાસ, હાઇડ્રીલા જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એપીહાઇડ્રોફિલી એટલે વેલેસનેરિયામાં આપણે જોયું હતું કે વેલેસનેરિયા એ એકલિંગી પુષ્પ ધરાવે છે, જેમાં નર પુષ્પ પાણીની સપાટી પર આવે છે અને પરાગરજને મુક્ત કરે છે, જ્યારે માદા પુષ્પ પાણીની સપાટીની અંદર હોય છે, જેઓના લાંબા વૃંત હોય છે. હવે જ્યારે નર પુષ્પ પાણીની સપાટી પર પરાગરજને મુક્ત કરે છે ત્યારે માદા પુષ્પના લાંબા વૃંત જે સ્પ્રિંગની જેમ વળેલા છે તે હવે સીધા થાય છે અને માદા પુષ્પને સપાટી તરફ લઈ જાય છે, જ્યાં તેનું મીણયુક્ત પરાગાસન આવી પરાગરજને ગ્રહણ કરે છે અને ફરીથી તેના વૃંતનું સ્પ્રિંગ આકારે કે કુંતલ આકારે વલન થવાથી આવું માદા પુષ્પ પરાગરજને ગ્રહણ કરીને પાણીની અંદર આવી જાય છે, જેને આપણે એપીહાઇડ્રોફિલીની ઘટના કહીશું. જ્યારે કેટલીક અન્ય વનસ્પતિઓ જેવી કે ઝોસ્ટેરામાં હાઇપોહાઇડ્રોફિલી જોવા મળે છે, એટલે કે પાણીની અંદર પરાગનયન જોવા મળે છે. એટલે કે જ્યારે નર પુષ્પ પરાગરજને મુક્ત કરે છે ત્યારે આવી પરાગરજ પાણીની અંદર જ રહે છે. તો પાણીની અંદર પરાગરજ ક્યારે રહી શકે તે પણ એક પ્રશ્ન છે. તો આવી પરાગરજની પોતાની એક ગ્રેવિટી એટલે કે ઘનતા હોય છે, જેને કારણે તે સપાટી તરફ જતી નથી, આમ પાણીની અંદર જ રહે છે
આવી પરાગરજની સપાટી ખાસ શ્લેષ્મ ચીકણાયુક્ત આવરણથી આવૃત હોય છે, જેને બહારના પાણીયુક્ત માધ્યમથી તેને રક્ષિત કરે છે. આમ હાઇપોહાઇડ્રોફિલી પ્રકારની વનસ્પતિમાં પરાગરજ ઘનતા ધરાવતી હોય છે, જે ગુરુત્વાકર્ષણને કારણે તે પાણીની અંદર જ રહે છે. ત્રીજો પ્રકાર લઈએ આપણે ઝૂફિલી, એટલે કે પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન. તો પ્રાણીઓ દ્વારા થતી પરાગનયનની ઘટનાની વાત કરીએ તો તેમાં પક્ષી દ્વારા, કીટકો દ્વારા, અન્ય પ્રાણીઓ દ્વારા પણ થાય છે, જે નાના કદથી લઈને મોટા કદના પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. તેને પણ આપણે ઉપપ્રકારોમાં વહેંચી શકીએ છીએ. તો પહેલું લઈએ આપણે ઓર્નિથોફિલી. ઓર્નિથોફિલી એટલે કે પક્ષીઓ દ્વારા થતું પરાગનયન. તો પક્ષીઓ દ્વારા થતા પરાગનયનની આપણે વાત કરીએ. પહેલાં તો આપણે એ વાત કરીએ કે ઝૂફિલી એટલે કે જ્યારે આવી પક્ષીઓ, કીટકો કે પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય તેવા સંજોગોમાં પુષ્પ કેટલાક આકર્ષક પાસાઓ ધરાવે છે. આવા આકર્ષક પાસાઓમાં તેના દલપત્રોનો રંગ એક વિશિષ્ટ આકર્ષક રંગ ધરાવે છે. આ ઉપરાંત જો આકર્ષક રંગ ન હોય તો તે મધુદ્રવ્ય, સુવાસ ધરાવે છે અથવા તો તેની પરાગરજ ખાદ્ય હોય છે, જેનાથી આકર્ષાઈને એટલે કે આ પ્રકારના આકર્ષક પાસાઓને આધારે પક્ષી કે કીટક કે પ્રાણી તે વનસ્પતિની મુલાકાત લે છે, અને જ્યારે તે પુષ્પની મુલાકાત લે ત્યારે પરાગરજ તેના શરીર પર ચોંટી જાય છે. એટલે આમ આવી વનસ્પતિઓમાં પરાગરજ જ્યારે તેના વાહક દ્વારા સંપર્કમાં આવશે ત્યારે જ તેનું પરાગનયન થવાનું છે, માટે પરાગરજ ઓછી સંખ્યામાં સર્જાય છે. અહીંયા પરાગરજના વ્યય થવાની સંભાવના હોતી નથી. તો ઓર્નિથોફિલીમાં ઉદાહરણ લઈએ આપણે તો બિગ્નોનિયા વનસ્પતિમાં સનબર્ડ અને હમિંગબર્ડ દ્વારા પરાગનયન પામે છે, જ્યારે હનીબર્ડ એ સ્ટ્રેટ્ઝલિઝિયા, કેલિસ્ટેમોન એટલે કે બોટલ બ્રશ અને બોમ્બેક્સ એટલે કે જેને આપણે સિલ્ક કોટન ટ્રી કહીએ છીએ તેના દ્વારા પરાગનયન પામે છે. આ ઉપરાંત બ્યુટિયા મોનોસ્પોરા અને તમાકુમાં પણ હનીબર્ડ દ્વારા પરાગનયન થાય છે. બીજો પ્રકાર લઈએ આપણે કાયરોપ્ટેરોફિલી, એટલે કે ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન. એટલે કે ચામાચીડિયા એટલે કે ટેરોપસ, તો તેના દ્વારા થતું પરાગનયન એટલે કે કાયરોટેરોફિલી કહેવાય, જેમાં પરાગનયન ચામાચીડિયા દ્વારા થાય છે અને પુષ્પ તેમાં કદમાં મોટા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ ખ્યાલ રાખીએ કે ચામાચીડિયું એ નિશાચર પ્રાણી છે, એટલે કે જ્યારે ચામાચીડિયા દ્વારા પરાગનયન થતું હોય તેવા સંજોગોમાં પુષ્પ રાત્રે ખીલતા હોવા જોઈએ, તો જ તેમાં ચામાચીડિયા તેની મુલાકાત લઈ શકે, કારણ કે દિવસ દરમિયાન તેઓ ક્રિયાશીલ એટલે હોતા નથી, એટલે કે અક્રિયાશીલ રહેતા હોય છે અને રાત્રિ દરમિયાન જ ક્રિયાશીલ રહેતા હોય છે. તો એન્થોસિફેલસ, કદમ, બોહેનિયા, કાઇજેલિયા અને કેળમાં આ પ્રકારે જોવા મળે છે. ત્રીજો પ્રકાર લઈએ આપણે ઝૂફિલીનો મિર્મેકોફિલી, એટલે કે પરાગનયન જ્યારે ઉધઈ અથવા કીડી દ્વારા થાય ત્યારે તેને મિર્મેકોફિલી કહેવામાં આવે છે, જે પ્રોસોપીસ એટલે કે કિકાર વનસ્પતિઓમાં, એકેશિયા એટલે કે બાવળ પ્રકારની વનસ્પતિઓમાં, આંબામાં અને રૂબિયેસી કુળની વનસ્પતિઓમાં આ પ્રકારનું પરાગનયન જોવા મળે છે. આમ ઉધઈ પણ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે આપણા માટે એક નવાઈની વાત કહી શકાય. ચોથો પ્રકાર લઈએ તેમાં મેલાકોફિલી અથવા તો મેલ્માકોફિલી. મેલાકોફિલી એટલે કે ગોકળગાય દ્વારા થતું પરાગનયન, જે એસ્પિડિસ્ટ્રા, લ્યુરિકા અને ક્રાયઝેન્થેમમ નામની વનસ્પતિઓમાં જોવા મળે છે. તો આમ ઝૂફિલી એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનમાં આપણને ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. અન્ય આપણે કેટલીક વાત કરીએ તો ઇરિથ્રિના એટલે કે કોરલ ટ્રીમાં કાગડા અને ખિસકોલી દ્વારા પરાગનયન થાય છે, જ્યારે એર્સેઈ એટલે કે કોબરા વનસ્પતિમાં સાપ દ્વારા પરાગનયન થાય છે. સાપ દ્વારા પરાગનયન થતી હોય તેવી આવી વનસ્પતિને આપણે ઓફિયોફિલી કહેવામાં આવે છે. હવે જે પુષ્પ રાત્રે ખીલતા હોય તેમાં મોથ દ્વારા એટલે કે ફુદ્દા દ્વારા પરાગનયન થાય છે. અહીં પુષ્પ તીવ્ર સુગંધયુક્ત હોય છે અને પુષ્પ સફેદ રંગના હોય છે. મોટાભાગે રાત્રે ખીલતા પુષ્પ સફેદ રંગના જ હોય છે, જ્યારે ઓર્કિડમાં ભમરા કે ગોકળગાય દ્વારા પરાગનયન થાય છે.
આમ વિવિધ પ્રકારના પ્રાણીઓ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે છે અને પરાગવાહકો તરીકેનો પોતાનો રોલ અથવા તો ફાળો ભજવે છે. આ ઉપરાંત આપણે એન્ટેમોફિલીની વાત કરીએ છીએ તો ઝૂફિલીમાં મોસ્ટ કોમન અથવા તો સામાન્યતઃ જોવા મળતું જે પરપરાગનની પ્રક્રિયા છે તે એન્ટેમોફિલી એટલે કે કીટ પરાગનયન છે. કીટકો ઝૂફિલીમાં સૌથી વધુ પરાગનયન માટે ઉપયોગી પ્રયોજન કહી શકાય. તો આમ તે ઝૂફિલીનો એક પ્રકાર છે. તો મ્યુસેન્ડા વનસ્પતિમાં કીટકોને આકર્ષવા માટેની એક ખાસ રચના આવેલી હોય છે જેને આપણે એડવર્ટાઇઝિંગ ફ્લેગ કહીશું. એનો અર્થ એ થયો કે પુષ્પ દ્વારા એવા પ્રયોજનો કરવામાં આવે છે અને એવી રચનાઓ વિકસાવવામાં આવે છે જે કીટકોને ખાસ કરીને આકર્ષક પાસા તરીકે વર્તે છે અને તે કીટકોને જાણે કે આમંત્રણ આપતા હોય પરાગનયન માટે તેવી રચનાઓ તરીકે વર્તે છે. માટે તેને એડવર્ટાઇઝિંગ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સાલ્વિયા કે સેજ વનસ્પતિમાં પરાગનયન માટે લીવર મિકેનિઝમ કે ઉચ્ચાલન સિદ્ધાંત કે ટર્ન પાઇપ મિકેનિઝમ જોવા મળે છે. હવે લીવર મિકેનિઝમ અને ઉચ્ચાલન જે તમે ફિઝિક્સમાં ભણો છો કે ઉચ્ચાલનનો સિદ્ધાંત શું હોઈ શકે, એટલે કે અહીંયા લીવરની જેમ તેમાં પરાગનયનની પ્રક્રિયા થતી હશે. તો સાલ્વિયામાં પુષ્પ એ દ્વિઓષ્ઠી દલપત્રની નલિકા ધરાવે છે, એટલે કે દલપત્રો ઓષ્ઠ આકારના હોય છે. અહીં પુંકેસરનું સંયોજક ખૂબ જ લાંબુ હોય છે જેનો અગ્રખંડ ફળદ્રુપ હોય છે. એટલે સંયોજકની વાત કરીએ, અગ્રખંડ ફળદ્રુપ એટલે કે પરાગાશયનો ફળદ્રુપ ભાગ થયો. કીટક જ્યારે નીચલા ઓષ્ઠ પર બેસે છે ત્યારે ફળદ્રુપ ખંડ એ સ્વયં નીચેની બાજુએ નમે છે અને આમ તે કીટકની પૃષ્ઠ સપાટીને સ્પર્શે છે, જેથી કીટકની પીઠ પર પરાગરજ જમા થાય છે અથવા તો તેને ચોંટી જાય છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જ્યારે આવા કીટકે પુષ્પની મુલાકાત લીધી ત્યારે જે તે ફળદ્રુપ ખંડ એટલે કે પરાગરજનો તે ભાગ, પુંકેસરનો તે ભાગ સ્વયં રીતે નીચેની બાજુએ નમે છે અને કીટકના સંપર્કમાં આવે છે. આમ તે કીટકને પોતાની પરાગરજ આપે છે, જેને આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિઓષ્ઠી પુષ્પ છે જેમાં પરાગરજનો તંતુ લાંબો જોઈ શકાય છે. આ તેનો ફળદ્રુપ ભાગ છે. જ્યારે કીટક તેની મુલાકાત લે છે અને તેના નીચેના ઓષ્ઠને પર બેસે છે ત્યારે આ જે ફળદ્રુપ ભાગ છે ત્યાં તે કીટકની પીઠને કે તેની પૃષ્ઠ સપાટીને સ્પર્શે છે. પરિણામે પરાગાશયમાંથી આ બહાર મુક્ત થયેલ પરાગરજ એ કીટકની પૃષ્ઠ સપાટી પર ચોંટી જાય છે. આમ તેને આ પ્રકારે કીટ પરાગનયન માટેનું એક પ્રયોજન કહી શકાય છે. ઘણી વખત કેટલાક પુષ્પ આકર્ષિત નિપત્ર ધરાવે છે જે ખૂબ જ તેજસ્વી રંગના હોય છે. તો બોગનવેલ સ્પેક્ટાબિલિસમાં આ પ્રકારે જોવા મળે છે કે તેમાં આવેલા નિપત્ર એક ખૂબ જ આકર્ષક રંગના જોવા મળે છે જે 3ની સંખ્યામાં હોય છે. હવે વાત આપણે કરીએ યુક્કા વનસ્પતિ. તો યુક્કા વનસ્પતિમાં પ્રોનુબા મોથ એટલે કે એક પ્રકારનો ભમરો કે કીટક સાથે સહજીવન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સહજીવન એટલે આપણને ખ્યાલ છે કે બે સજીવોનો એવો સહવાસ કે જેમાં બંને સજીવોનો આવો સહવાસ એકબીજાને લાભદાયી હોય તેને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. તો યુક્કામાં પરાગનયન માત્ર પ્રોનુબા મોથ દ્વારા જ થાય છે, એટલે કે આ કીટક તેના ઈંડા પુષ્પના બીજાશય પર મૂકે છે અને બંનેનું જીવનચક્ર આમ એકબીજા પર આધારિત હોય છે. એનો અર્થ એ થયો કે આ કીટક જ્યારે પોતાના ઈંડા બીજાશયમાં મૂકવા માટે આવે છે ત્યારે પુષ્પની પરાગરજને પોતાની સાથે લઈ જાય છે અને આમ પુષ્પ અને આ બંને કીટકનું જીવનચક્ર એકબીજાને આધારે પૂર્ણ થાય છે. જો તેને આ પુષ્પમાં બીજાશયમાં ઈંડા મૂકવાનું સ્થાન ન મળે તો કીટકનું જીવન અસ્તિત્વ અથવા તો જીવનચક્ર અપૂર્ણ રહે છે. અને જો આવું કીટક પુષ્પની મુલાકાત ન લે યુક્કામાં
તો તેના પરાગરજનું પરાગનયન થતું નથી. આમ વનસ્પતિનું જીવનચક્ર પણ અપૂર્ણ રહે છે. આમ અહીંયા બંને સજીવો પોતાના જીવનચક્રને પૂર્ણ કરવા માટે એકબીજાના સંપર્કમાં આવવા જરૂરી છે. એ જ રીતે સુરણનું પુષ્પ કે જે સૌથી ઊંચું પુષ્પ હોય છે, લગભગ 6 ફૂટ જેટલું, તે પણ યુક્કા જેવી પરાગનયનની પદ્ધતિ દર્શાવે છે. આમ વનસ્પતિઓમાં કીટકોને આકર્ષવા માટેના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. આપણે ફાઇકસ જેવી વનસ્પતિની વાત કરીએ તો ફાઇકસ એટલે કે પીપળો. તો પીપળામાં ટ્રેપ ડોર પદ્ધતિ હોય છે જે પરાગનયન માટેની જોવા મળે છે. તો આ પદ્ધતિ અનુસાર તેમાં બ્લાસ્ટોફેગા કીટક દ્વારા થતું હોય છે, કારણ કે પીપળામાં ઉદંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. એ ઉપરાંત એરિસ્ટોલોકિયામાં પરાગનયનનું ફ્લાય ટ્રેપ મિકેનિઝમ જોવા મળે છે, એટલે કે આવું પુષ્પ પીટફોલ ફ્લાવર તરીકે જાણીતું છે. તો એરિસ્ટોલોકિયામાં પરાગનયન માટેની આ એક પ્રયોજન થયું. આ ઉપરાંત આપણે રેફ્લેશિયા આર્નોલ્ડીની વાત કરીએ કે જે આવૃત બિદ્ધારી વનસ્પતિનું સૌથી મોટામાં મોટું પુષ્પ છે. તેમાં પરાગનયન માટે કેરિયોન માખીઓ દ્વારા પરાગનયન થાય છે અને તે બીજ વિકિરણ તેનું હાથી દ્વારા થાય છે. એનો અર્થ એ થયો કે આ વનસ્પતિમાં માખી ક્યારેય કોઈ સુગંધિત પુષ્પ તરફ આકર્ષાતી નથી, પરંતુ રેફ્લેશિયા પુષ્પ એક પ્રકારની દુર્ગંધ પ્રેરે છે અને આ દુર્ગંધથી આકર્ષાઈને માખીઓ તે પુષ્પની મુલાકાત લે છે અને ફલન થયા બાદ બીજનું વિકિરણ હાથી દ્વારા થતું હોય છે. તો નિમ્ફિયા છે, નિલંબો છે, એલિસ્મા છે, આ બધી જલોદબિદ વનસ્પતિઓ છે, છતાં પણ તેમાં એન્ટેમોફિલસ વનસ્પતિ છે, એટલે કે કીટકો દ્વારા તેમાં પરાગનયન જોવા મળે છે. તો આમ વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં ઝૂફિલીના જુદા જુદા પ્રકાર આપણે જોયા. હવે આપણે વાત કરીએ પરાગનયન પછીની પહેલી જરૂરિયાત રહે કે સ્થાપિત પામેલ પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય. તો પરાગરજનું અંકુરણ કેવી પરિસ્થિતિઓમાં થઈ શકે છે અથવા તો તેની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. પરાગરજની રચનાને આપણે થોડું યાદ કરી લઈએ. તો પરાગરજ એ લઘુ બીજાણુ જનનને અંતે ઉત્પન્ન થતી રચના છે જે નરજન્યજનકનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ જ્યારે પરાગાશયમાં હોય છે ત્યારે જ તેના વિકાસની શરૂઆત થઈ જાય છે. બીજાણુજનક પેશીમાંના પરાગરજમાં આવેલા ચતુષ્માની બધી પરાગરજ મુક્ત થાય છે. પરાગરજમાં આવેલું કોષ કેન્દ્ર મોટું બને છે અને વિભાજન પામીને અસમકદના 2 કોષો સર્જે છે, જેમાંનો મોટો કોષ વાનસ્પતિક કોષ કહેવાય છે અથવા તો નાલ કોષ કહેવાય છે, જ્યારે નાનો કોષ જનન કોષ કહેવાય છે. આમ દ્વિકીય અવસ્થાએ પરાગરજ જ્યારે આવી દ્વિકીય અવસ્થાએ હોય છે ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે અને તે પરાગરજને મુક્ત કરે છે. આમ દ્વિકોષીય અવસ્થાએ પરાગરજનું પરાગનયન થતું હોય છે. હવે આવી પરાગરજ ક્યારેક ત્રિકોષીય અવસ્થાએ પણ પહોંચે છે. હવે પરાગરજ જ્યારે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે કઈ પ્રક્રિયાઓ થાય છે? તો પરાગનયન પામેલ પરાગરજ પરાગાસન પરથી ભેજ અને શર્કરાયુક્ત ઘટકોને શોષે છે, પરિણામે તે ફૂલે છે, જેથી પરાગરજનું અંત આવરણ બાહ્ય આવરણના કોઈપણ એક જનન છિદ્રમાંથી નલિકા જેવી વૃદ્ધિ પામીને બહાર નીકળે છે, જેને આપણે પરાગનલિકા એટલે કે પોલન ટ્યુબ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પરાગરજના આવરણ વિશે આપણે વાત કરીએ તો તેનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનનું બનેલું છે કે જે એક ખૂબ જ સખત કાર્બનિક દ્રવ્ય છે કે જે કોઈપણ પ્રકારના ઉત્સેચકો, તાપમાન, પીએચ, જલદ, એસિડ કે સાંદ્ર બેઝની તેના ઉપર કોઈ અસર થતી નથી. આમ તે વર્ષોના વર્ષ તે સચવાયેલું રહે છે, માટે જ પરાગરજને આપણે અશ્મિ સ્વરૂપે સંચિત થયેલી જોવા મળે છે. આ ઉપરાંત તેનું અંત આવરણ કે જે પાતળું અને સેલ્યુલોઝનું બનેલું હોય છે. તો આમ જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય એટલે પરાગાસન પરથી ભેજ અને શર્કરાયુક્ત ઘટકોને શોષે છે, ફૂલે છે અને અંત આવરણમાંથી જનન છિદ્રના માર્ગે, જનન છિદ્ર એટલે કે જમપોર, બાહ્ય આવરણનો એ ભાગ કે જ્યાં સ્પોરોપોલેનિન હાજર હોતું નથી,
તેમાંથી નલિકામય રચના સ્વરૂપે તે બહાર આવે છે, જેને પરાગનલિકા કહીએ છીએ. પરાગનલિકાનું અંકુરણ થાય એટલે પરાગરજના બધા જ ઘટકો હવે પરાગનલિકામાં આવી જાય છે. તો કેપ્સેલા અને લગભગ બધી જ આવૃત બિદ્ધારીઓમાં એક જ પરાગનલિકા વિકાસ પામે છે, જેને એક વિનાલ એટલે કે મોનોસાયફોલસ કહેવાય છે. એટલે આમ જનન છિદ્ર તો એક કરતાં વધુ આવેલા હોય, પરંતુ પરાગનલિકા એક જ વિકાસ પામે તો તેને આપણે એક વિનાલ એટલે કે મોનોસાયફોલસ કહેવામાં આવે છે. માલ્વેસી અને કુકરબિટેસી કુળમાં એક કરતાં વધુ પરાગનલિકા વિકાસ પામે છે, જેને બહુવિનાલ એટલે કે પોલીસાયફસ કહેવામાં આવે છે. આમ પરાગરજના અંકુરણ બાબતે પણ આવી વિવિધતા જોવા મળે છે, મોનોસાયફલસ અને પોલીસાયફલસ. ત્યારબાદ હવે જ્યારે પરાગનલિકા પરાગવાહિનીમાં પ્રવેશે છે ત્યારે વાનસ્પતિક કોષ કેન્દ્ર પરાગનલિકામાં પ્રથમ પ્રવેશે છે અને ત્યારબાદ જનનકોષ પ્રવેશે છે. એનો અર્થ એ થયો કે પરાગનલિકાની ટોચની નજીકના ભાગે વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય છે અને ત્યાર પછીના ભાગે જનનકોષ આવેલો હોય છે. આ વાનસ્પતિક કોષ કેન્દ્ર એ પરાગનલિકાની વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે. એટલે કે પરાગવાહિની જે નક્કર રચના છે તેના કોષોનું વિઘટન પ્રેરીને પરાગનલિકા જ્યારે આગળ વૃદ્ધિ પામતી હોય છે ત્યારે તે વૃદ્ધિની પ્રક્રિયાને નિયંત્રિત રાખે છે. આ સમયે જનનકોષો સમવિભાજન પામે છે અને બે નરજન્યુઓનું નિર્માણ કરે છે. આ નરજન્યુઓ અચલિત હોય છે. હવે પરાગનલિકાની વૃદ્ધિ માટે કેટલાક ખનિજ તત્વો એટલે કે આયનોની જરૂર હોય છે. મુખ્યત્વે બોરોન અને કેલ્શિયમ એ પરાગનલિકાની વૃદ્ધિને પ્રેરતા આયનો છે અને તેની અંકુરણ માટે અથવા તો તેની વૃદ્ધિને પ્રેરવા માટે તાપમાન 20 થી 30 અંશ સેલ્સિયસ જરૂરી હોય છે. તો આમ પરાગનલિકા એ અગ્રસ્ત વૃદ્ધિ તથા રસાયણાનુવર્તી હલનચલન દર્શાવે છે. આમ પરાગનલિકા જ્યારે આમ વિકાસ પામતી અંડક સુધી પહોંચે છે. આમ અહીં સુધી આપણે જોયું કે પરાગનલિકાનું નિર્માણ કઈ રીતે થાય છે. આ બધી તમામ ઘટનાઓ એટલે મહાબીજાણુ જનન, બંને જન્યુઓના નિર્માણ બાદ તેને વહન કરતી પ્રક્રિયા એટલે કે પરાગનયનની વાત કરીએ આપણે. પરાગનયનના વિવિધ પ્રકારોનો અભ્યાસ કર્યો, તેને પ્રેરવા માટેના કયા પ્રયોજનો જોવા મળે છે તે આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે તે કઈ ક્રિયાવિધિ દર્શાવે છે તે પણ આપણે જોઈએ. હવે આગળનો અભ્યાસ આપણે આવતા અંકે જોઈશું. નમસ્કાર.